આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. આજે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ મીઠા પાણીના મહત્વ અને જળ સંસાધનોની યોગ્ય વ્યવસ્થા અંગે જાગૃતિ વધારવા માટે ઉજવાય છે. આ વર્ષનો વિષય છે ગ્લેશિયર સંરક્ષણ. તે વૈશ્વિક મીઠા પાણીના પુરવઠાને જાળવી રાખવામાં ગ્લેશિયરની મહત્વની ભૂમિકા અને આબોહવા સંરક્ષણ ઉપાયોની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસ પર જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા દેશની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જળ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા વિડીયો પણ રજૂ કર્યો. તેમણે ભવિષ્યની પેઢીઓ માટે પાણીને સાચવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના મનરેગા માટે વર્ષ 2025-26નું અંદાજપત્ર જિલ્લા પંચાયતમાં અન્વેષણ માટે મૂક્યું હતું, જેમાં કચ્છની 623 ગ્રામ પંચાયતો દ્વારા 39,814 પરિવારોને એક વર્ષ દરમિયાન 8 લાખ માનવ દિનની રોજગારીની દરખાસ્ત કરવામાં આવી છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી CR પ્રજાપતિએ વાંચન કરેલા બજેટમાં જણાવાયું હતું કે કુલ 623 ગ્રામ પંચાયતોએ ગ્રામસભાઓ ભરી હતી. સરપંચો અને તલાટીઓ દ્વારા ગ્રામજનોની હાજરીમાં થયેલી ચર્ચા મુજબ કચ્છની 623 ગ્રામ પંચાયતોમાં 39,814 સક્રિય જોબ કાર્ડ છે, જેમને 8 લાખ માનવ દિન રોજગારી આપવાની થાય છે, જેથી જિલ્લા કક્ષાએ તમામ ગામોમાં વિકાસના બાકી રહેલા અને લોકભોગ્ય ગુણવત્તાસભર અસ્ક્યામતોની નિર્માણ થાય તે માટેના કામો સમાવિષ્ટ કરવા નક્કી કરાયું છે. કચ્છમાં 12 રાષ્ટ્રીયકૃત બેંકોની 200 શાખાઓના 1200થી વધુ અધિકારી કર્મચારીઓ સોમવાર અને મંગળવારે હડતાળ પર ઉતરવાના હતા, પરંતુ સરકાર સાથે વાટાઘાટો સકારાત્મક રહેતા હાલ પૂરતી હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના કચ્છના મંત્રી અશોક ભટ્ટે જણાવ્યું કે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા 48 કલાક એટલે કે 2 દિવસ માટે આંદોલનાત્મક કાર્યક્રમોનું એલાન અપાયું હતું, જે મુજબ આગામી તારીખ 24 અને 25 માર્ચે રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓ કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે હડતાળ પર ઉતરવાના હતા, પરંતુ સરકાર સાથે થયેલી બેઠકમાં અમુક પ્રશ્નો મુદ્દે વાતચીત સફળ રહી છે. ત્યારે એપ્રિલના અંત સુધી સંતોષજનક પરિણામની આશાએ હડતાળ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં બેંકો રાબેતા મુજબ ચાલુ રહેશે, તેમ શ્રી ભટ્ટે ઉમેર્યું હતું. દેશના અગ્રહરોળના દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે નીતિ સ્થિરતા અને પોર્ટ સંચાલન વધુ સુગમ બનાવવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરવા વ્યૂહાત્મક પગલાં લેવાની જાહેરાત કરાઈ છે. બંદર ઉપભોક્તાઓ સાથે આ સંદર્ભે યોજાયેલી બેઠકમાં વિવિધ બાબતોની નીતિ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. DPA ચેરમેન સુશીલ કુમાર સિંઘે આ બેઠકમાં હરિત સાગર દ્રષ્ટિકોણ હેઠળ ભારતના મહત્વાકાંક્ષી પર્યાવરણીય લક્ષ્યોને સમર્થન આપતા સ્થિર વ્યવસાય અને મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવા DPA પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. દરમિયાન એક મહત્વના પગલા અંતર્ગત પોર્ટ દ્વારા નવી બર્થિંગ પોલિસી 1 એપ્રિલથી અમલમાં મૂકવામાં આવી રહી છે. આ માટે ભાવપત્રકને સરળ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે, તેમ પણ બેઠકમાં જણાવાયું હતું. ગુજરાત પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની સૂચના મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસે એક નવતર પહેલ કરી છે. પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 262 લોકોને ગાંધીધામ હેડક્વાર્ટર ખાતે બોલાવી ચેતવણી આપી કાન પકડાવી હવે ગુનાઓ ન કરવા સમજાવ્યા હતા. સરહદી રેન્જ ભુજના IGP ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના SP સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર દબાણ, ગેરકાયદે વીજ કનેક્શન, અવૈધ નાણાકીય વ્યવહાર, દારૂ, જુગાર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષના અંતને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાનું તંત્ર લગભગ 31 કરોડ 50 લાખની વેરાની વસૂલાત માટે સક્રિય થયું છે. આ માટે આગામી તમામ જાહેર રજાઓના દિવસે પણ ગાંધીધામ, આદિપુર તેમજ ઝોન કચેરીઓ ખુલ્લી રાખીને વેરાની વસૂલાત કરવામાં આવશે. 49 કરોડ 50 લાખની સામે મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 18 કરોડની આસપાસની વેરા વસૂલાત થઈ છે, ત્યારે આગામી સમયમાં 31 કરોડ 50 લાખની વસૂલાત કરવાની થાય છે. નાયબ મ્યુનિસિપલ કમિશનરે ગાંધીધામ મહાનગર પાલિકા વિસ્તારના શહેરી તેમજ ગ્રામ્ય તમામ કરદાતાઓને 31 માર્ચ 2025 સુધીમાં બાકી તમામ વેરાઓ ભરવા માટે અપીલ કરી છે. ક્રિકેટ. સમગ્ર ક્રિકેટ જગતમાં જેનું આકર્ષણ ચરમસીમાએ રહેતું હોય છે, તેવી ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLની 18મી આવૃત્તિનો આજથી પ્રારંભ થશે. પ્રથમ મેચ આજે કોલકાતામાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. IPLમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે આ વખતે 7 જેટલી મેચો રમાશે. IPLને લઈને કચ્છના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.